પડતા ગોમતી ના નીર આઈને જો ઠાકર નો ન્યાયા બે લહેરાય મારા દ્વારિકા ના દેવની તો વાત જ ન થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકા ના દેવની તો વાત જ ન થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકા ના દેવની તો વાત જ ન થાય હાલો હાલો નીતિ માટે ડોડલા એક સારી સોવટ નો એક સારી સોવટ નો સંદારો એવા જબકી ઝાલા વાડ રે સંદરવો સારી રે સોવટ નો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સવારના આપણે વાગી ગયા છે 8:30 અને આપણે ગયા છીએ અત્યારે આજે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ફાફડા ગરમા ગરમ, પપૈયાની ચટણી અને કઢી. તો ચાલો મિત્રો, નાસ્તો કરવા માટે પહેલાં પણ મેં કીધેલું છે કે અઠવાડિયે 15 દિવસ એક વખત જે પણ તમને મનગમતી વસ્તુ હોય એ ખાવામાં કંઈ વાંધો નથી. બધી ઈચ્છાઓને મારવી પણ કાંઈ જરૂરી નથી. આપણને એમ થશે કે ક્યારેક ખાશો, પણ ક્યારે ખાશો. કોઈ વસ્તુ ખાવી હોય ક્વોન્ટિટી ઓછી લેવાની પણ ખાઈ લેવાનું. આપણને એમ થાય કે અત્યારે નહીં ખાવું, અત્યારે નહીં ખાવું, ક્યારે 50-60 વર્ષે થશે, પણ ઓછી ક્વોન્ટિટીમાં લેવાનું અને સારી જગ્યાએ બનેલું હોય ને એવું ખાવાનું, જેથી કરીને એમાં શુદ્ધતા અને વધારે સારું હોય. તો બન્યા રહો આગળ બ્લોગમાં. હેલો મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ. મિત્રો, આજે મારે તમને એક વાત કહેવી હતી. આ જુઓ તમે નીચે શું તોડાયું છે. આજે દાળ, તુવેરની દાળ અહીંયા છે ને, અહીંયા પ્લેટફોર્મ ઉપર ડબ્બો પડ્યો હતો તુવેરની દાળનો. મારો હાથ લાગી ગયો અને દાળ તોડાઈ ગઈ. બહુ નથી ધોડાઈ, થોડીક જ તોડાઈ દઈ. જોઈ લો, આ દાળ તોડાઈ ગઈ. અહીંયા કહેવાનું મિનિંગ એ જ છે મિત્રો કે આ દાળ છે ને મારાથી તોડાઈ ગઈ છે. મને કાંઈ ના થયું, મને એમ થોડું કંઈ ના થયું કે મારાથી આ દાળ તોડાઈ ગઈ. અને કદાચ આ જ દાળમાં અને આ જ દાળ કદાચ મારા બાળકોથી તોડાઈ ગઈ હોત કે કદાચ વાઈફથી તોડાઈ ગઈ હોત તો મને થોડું કોલું મનમાં થાત કે ધ્યાન નથી રાખતા, દાળ તોડી નાખીને આમ ને તેમ. આપણે બધા એવા જ છીએ. આના ઉપરથી મને છે ને આજે એક વાત સમજાય કે આપણે બધા એવા છે કે બીજાની ભૂલો હોય ને એમાં તરત આપણે રિએક્ટ કરી દઈએ છીએ, અને પોતાની ભૂલો હોય ને તો એમ તો એવું તો થાય, ધોડાય. મને મનમાં એમ જ થયું કે તો ધોડાઈ જાય, એમાં શું થઈ, ભરી લેવાની, ફેંકી દેવાની જેટલી બગડી ગઈ છે. પણ કદાચ જો બીજા કોઈ ફેમિલી મેમ્બરથી ધોરાઈ હોત તો ખરેખર થોડો ગુસ્સો પણ આવ્યો હોત. આ ફેક્ટ છે, એવું નથી કે ભાઈ વિડીયો બનાવવા માટે કીધું છે. થોડો ગુસ્સો આવ્યો હોત ને 2 શબ્દો એ કીધા હોત એને કે ધ્યાન નથી રાખતા, ધ્યાન કે છે તારું, દાળ પડી જાય છે, બાળકોએ કર્યું તો તોફાન બહુ કરો છો, આવું બધું આપણે કહેતા હોય છે. પણ જ્યારે પોતાનાથી કોઈ ભૂલ થાય ને તો એ ભૂલ આપણે તરત જ એમ કે ભાઈ એ તો થાય, બધાથી થાય ભૂલ. પણ જ્યારે બીજા નાની એવી પણ ભૂલ કરીએ ને તો આપણે તરત આંગળી ચીંધીએ છીએ. પણ એ નથી જોતા કે બીજી 4 આંગળી, અંગૂઠો અને 3 આંગળી તમારી બાજુ છે. તો આપણાથી પણ ભૂલો થાય છે. તો જીવનમાં બસ મેસેજ એટલો જ હતો કે બહુ નાની બાબતોમાં હાઈપર થઈ જવું, ગુસ્સો કરવો, ભૂલો બધાથી થાય. અને ખાસ વાઈફ કે એવું એ ફેમિલી મેમ્બર, મમ્મી, બેન, વાઈફ જે પણ જમવાનું પણ બનાવતા હોય ત્યારે આપણે થોડું મીઠું વધારે પડી ગયું હોય, થોડું તીખું વધારે થઈ ગયું હોય તો આપણે કહેતા હોય છે કે મજા નથી આવતી જમવામાં, આજે તો મજા ના આવી. પણ મિત્રો, ભૂલ એમનાથી પણ થાય. એક મગજમાં ચાલતું હોય તો એમનાથી પણ ભૂલો થાય. તો આપણે પણ લેટ ગોની ભાવના કરીને એમને ના ખબર પડે એવી રીતે કોઈ દિવસ ક્યારેક એવું ભૂલ થઈ જાય તો આપણે એને
મોટું મન રાખીને ચલાવી લેવી જોઈએ. કેમ કે ભૂલો બધાથી થાય છે. બસ એટલું છે કે તમે ઘરમાં વડીલ છો એટલે તમને કોઈ કહેતું નથી, અને પહેલાં તમારાથી નાના છે એટલે એ લોકો સહન કરી લેશે અને સાંભળી લેશે તમારું. એટલે મિત્રો, કહેવાનો તાત્પર્ય એટલો છે કે નાની નાની ભૂલોને લેટ ગો કરો, નજરઅંદાજ કરો, અને એક હોતા હે ચલતા હે એવી રીતે રાખો, જેથી કરીને શું થાય કે ઘરમાં એક સારું વાતાવરણ બન્યું રહે. અને આવી નાની નાની દાળ ને મીઠું પડી ગયું ને આવી શુગર ધોરાઈ ગઈ, આવી નાની નાની બાબતોને છે ને ઇગ્નોર કરવી જોઈએ. અને ભૂલો બધાથી થાય, આ એક મગજમાં ગાંઠ બાંધી લેવી જોઈએ. અને કોમેન્ટ કરો, તમારા ઘરમાં આવું બને તો તમારું રિએક્શન શું હોય એનું મને જરૂરથી કોમેન્ટ કરજો. અને જોઈ લેજો કે જે વડીલ હોય ને એ ભૂલ કરે ને તો એને કોઈ કંઈ કહેતું નથી, પણ જો એનાથી નાના કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે ને તો એને તરત જ ટપારવામાં આવે છે, એને સંભળાવવામાં આવે છે, અને ન કહેવાનું પણ કહેવામાં આવે છે. બાકી ભૂલો બધાથી. હલો મિત્રો, તો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જમવા આવી ગયા છે. આજે જમવામાં છે પાલક દાળ, કાકડી અને છાશ ઠંડી ઠંડી. આપણે ગુજરાતી હોય અને બધા વગર ચાલે, પણ છાશ વગર ચાલે નહીં. તો ચલો બધા જમવા. આ હેલ્ધી પાલકની દાળ છે, આ કાકડી છે અને છાશ છે. ગુજરાતી ગમે ત્યાં જાય પણ એને છાશ વગર ના ચાલે. એક વસ્તુ એવી છે કે જે છાશ છે, છાશ વગર ગુજરાતીને ના ચાલે. કેટલા લોકોને છાશ પસંદ છે અને કેટલાને નથી પસંદ, મારે એ જાણવું છે કે એવું તો કોણ છે કે જેને છાશ નથી પસંદ. તો કોમેન્ટ કરજો. ગુજરાતી હોય એટલે છાશ તો એને જોઈએ જ. એને ધરતી ઉપરનું અમૃત કીધું છે, અમતું નથી કીધું. સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જમવા આવી ગયા છે. આજે જમવામાં જોઈ લો, દૂધ, ડુંગળી બટેકાનું શાક અને આ મલ્ટીગ્રેન રોટલો છે. આજે મલ્ટીગ્રેન રોટલો બનાવડાયો છે.